ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત ભરૂચ જિલ્લાના પ્રવાસે આવતા ભાજપ આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભરૂચ શહેરના જાડેશ્વર ગામ ખાતે આવેલ સાંઈ મંદિરથી બોલાવ સ્થિત આત્મીય ભવન સુધી ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર બાઇક રેલી કાઢવામાં આવી। બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા અને ભાજપના ધ્વજ સાથે શહેરમાં રાજકીય માહોલ છવાયો હતો। આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ વૃષભ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે દાયિત્વ મળ્યા બાદ આજે ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ સાથે સંવાદ કરવાનો મને મોકો મળી રહ્યો છે અને તમામ યુવા મોરચાના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ભવ્ય બાઇક રેલીથી સમગ્ર વિસ્તારની અંદર અત્યારે આગમન થયું છે અને જે પ્રકારનો પ્રેમ આશીર્વાદ તમામ કાર્યકર્તાઓએ આપ્યો છે, અમારા સંગઠનના માન્ય પ્રમુખશ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે, ત્યારે હું સર્વે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે, આ લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્યના તમામ યુવાઓને જોડવા માટે માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય જગદીશ વિશ્વકર્માજીએ મને આ જે જવાબદારી આપી છે, એ જવાબદારીમાં સૌ યુવાનો સાથે મળી અને વિકસિત ભારત માટેનું એક કાર્ય કરીશ।